Hello students, very good morning. Today we are going to start with the topic stages of localizations. Yesterday we have finished up with the two topics, forms of business organization. First topic હતો અને second હતું selection of plant locations, factor affecting the plant location or the importance of or the important factors affecting the plant locations. એ આપણે complete કર્યું હતું કે whenever you basically try to select the particular locations of any plant, at that time what are the factors, what are the things that you require to keep in a mind while you select the particular locations. So ગઈકાલનો આપણો જે ટોપિક હતો ને એ શેના રિલેટેડ હતો? એ એના રિલેટેડ હતો કે એની અંદર આપણે એ જોયું હતું કે જ્યારે પણ તમે કોઈ પ્લાન્ટનું લોકેશન સિલેક્ટ કરો છો, તમે કોઈ પણ જગ્યાએ તમારું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ નક્કી કરો છો, કોઈ પણ એક પ્લેસ સિલેક્ટ કરો છો કે અહીંયા મારી ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવી છે, તો એ વસ્તુ માટે પ્લાન્ટ તમે લોકેશન સિલેક્ટ કરો છો તો એ સિલેક્શન્સ માટે કઈ કઈ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે એની વિશે આપણે કાલે ચર્ચા કરી હતી. કારણ કે એમાં આપણે એ પણ જોયું હતું કે ઘણા બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તમારે તો એ પહેલાં ઘણા બધા મેજર ડિસિશન્સ લેવા પડે છે. ધંધાની શરૂઆત તમારે કરવી છે તો એના માટે ઘણા બધા અગાઉથી મહત્ત્વના નિર્ણયો લેવા પડે છે. ક્લિયર? અને એ જ નિર્ણયો છે એની જ અસર ધંધા ઉપર પડે છે. સો સક્સેસ એન્ડ ધ ફેલ્યુર ઓફ ધ બિઝનેસ ઇઝ મેજરલી ડિપેન્ડ્સ ઓન ધ પ્રી ડિસિશન્સ. ક્લિયર? જે અગાઉથી નિર્ણયો ધંધાને લગતા લીધા છે એની અસર ધંધા ઉપર ખૂબ મોટી હોય છે. ધંધાની સફળતા અને નિષ્ફળતા એના ઉપર ઘણી બધી ડિપેન્ડન્ટ હોય છે. ક્લિયર? એટલે આપણે લોકોએ જોયું હતું કે ઇફ યુ સિલેક્ટ ધ બેસ્ટ લોકેશન્સ ઇન ધેટ પર્ટિક્યુલર કેસ, you are able to reduce at least 10% cost of production. જો તમે યોગ્ય પ્લેસ, યોગ્ય સ્થળ ધંધા માટે નક્કી કરો છો તો તમારી 10% ઉત્પાદન ખર્ચ તો એમનેમ જ ઘટી જાય છે. તો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ પ્રોફિટ. અગેન સિલેક્શન ઓફ ધ પ્લાન્ટ લોકેશન ઇઝ અ મેજર ડિસિઝન બિકોઝ ફ્રિક્વન્ટલી યુ કેન નોટ અફોર્ડ ટુ ચેન્જ ધ લોકેશન. સિલેક્શન ઓફ પ્લાન્ટ, તમે ધંધાનું સ્થળ કોઈ એક નક્કી કરો છો, એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, બહુ મહત્ત્વનું અને લોંગ ટર્મ ડિસિઝન છે, લાંબા ગાળાનું. કારણ કે આજે મેં કોઈ એક ધંધાનું સ્થળ નક્કી કર્યું, હવે એ મને અનુકૂળ નથી, હવે આવતીકાલે હું બીજો પ્લેસ નક્કી કરું તો એ શક્ય નથી મારા માટે કે વાડીએ ઘણે હું મારો ધંધાની જગ્યા બદલે રાખું. ક્લિયર? સો એની અંદર આપણે જોયું હતું કે ઘણા બધા ફેક્ટર્સ છે દેટ યુ રિક્વાયર ટુ કીપ ઇન અ માઇન્ડ. અવેલેબિલિટી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, અવેલેબિલિટી ઓફ લેબર, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ્સ, પછી આપણે ડિસ્પોઝ જે કોઈ ગાર્બેજ છે એને ડિસ્પોઝ ઓફ કરવાની ફેસિલિટીઝ છે કે નહીં એ આપણે જોઈ હતી. પછી સ્ટ્રેટેજિક ફેક્ટર્સ જોયા હતા. અમુક અધર ફેક્ટર્સમાં આપણે ઇમોશનલ ફેક્ટર્સ જોયા હતા કે કોઈ પ્લેસ સાથે આપણો સ્પેસિફિક ખૂબ લગાવ હોય છે, એટલે પછી એ માર્કેટથી કેટલું નજીક છે આપણું પ્લેસ, ગવર્મેન્ટ ફેસિલિટી કેવી છે, સોશિયલ ફેસિલિટીઝ કેવી છે, કમર્શિયલ ફેસિલિટીઝ કેવી છે, બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી, બધા જ ફેક્ટરોને ધ્યાનમાં રાખી, એના પ્રોઝ અને કોન્સ, એના પ્લસ અને માઇનસને ધ્યાનમાં રાખી અને પ્રોપર નિર્ણય લેવાનો છે. ઓન ધ બેઝિસ ઓફ પ્રોપર એનાલિસિસ યુ રિક્વાયર ટુ ટેક ધ પ્રોપર ડિસિશન્સ. ક્લિયર? નેક્સ્ટ આપણું છે સ્ટેજીસ ઓફ લોકલાઇઝેશન્સ. સ્ટેજીસ ઓફ લોકલાઇઝેશનનો મતલબ શું કહે છે કે જ્યારે પણ તમે કોઈ એન્ટરપ્રાઇઝનું લોકેશન ડિસાઇડ કરો છો તો ઇટ શુડ બી સ્ટેપ વાઇઝ. કે મને કઈ જગ્યા નક્કી કરવી એ રેન્ડમ તમે કરી શકતા નથી. તો એનું એક સ્ટેપ છે, તમારું ડિસિઝન્સ છે એને તમારે બ્રોડ વ્યૂથી જોઈ અને ધેન નેરો વ્યૂ આપતું જવાનું છે. બધી જ વસ્તુના એનાલિસિસ કરવાના છે, બધી જ વસ્તુના પ્રોઝ અને કોન્સ તમારે ડિસાઇડ કરવાના છે, બધી વસ્તુનું તમારે એનાલિસિસ કરવાનું છે. હરેક વસ્તુ છે એના તમારે લાભ અને ગેરલાભ જોતા જવાના છે અને એના બેઝિસ ઉપર એને બેલેન્સ કરી અને નિર્ણય લેતા જવાનો છે. એમાં ફર્સ્ટ આવે છે સિલેક્શન ઓફ રિજિયન. સિલેક્શન ઓફ રિજિયનનો મતલબ શું છે કે અહીંયા તમે શું નક્કી કરો છો, કયું કન્ટ્રી સિલેક્ટ કરો. સપોઝ ઇફ યુ વિશ ટુ ગો ફોર અ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, સપોઝ તમારી ઇન્ડસ્ટ્રીઝ છે એ ટેકનોલોજીકલ બેઝડ છે, તમારી પ્રોડક્ટ છે એ ટેકનો બેઝડ છે, તો જપાન છે, યુએસ છે, યુકે છે, એ બધી વસ્તુઓ તમને બહુ ફેવરેબલ રહેશે. ઇફ યોર પ્રોડક્ટ ઇઝ બેઝડ ઓન ધ એગ્રીકલ્ચર, તમારો ધંધો છે એ એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડ છે, નેચરલ ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ છે, તો ઇન્ડિયા છે, ન્યૂઝીલેન્ડ છે, બ્રાઝિલ છે, એ બધી જગ્યાઓ તમને બહુ સારી પડશે. ક્લિયર? સો તમને લોકોને
કઈ વસ્તુ છે, સપોઝ મારો બિઝનેસ છે એ માઇન્સ રિલેટેડ છે, ધાતુઓ રિલેટેડ છે, બરોબર છે, મિનરલ્સ રિલેટેડ છે, તો આવા કેસની અંદર મને અરેબિયન્સ કન્ટ્રી વધારે પ્રેફરેબલ રહેશે. ક્લિયર? સો કેનો રિલેટેડ તમારો બિઝનેસ છે એ વસ્તુઓ ધ્યાનમાં રાખી એના ઉપરથી કન્ટ્રી સિલેક્ટ કરવાનો છે. ક્લિયર? હવે સપોઝ હું મારે પ્રોડક્ટ ઇઝ બેઝડ ઓન ધ એગ્રીકલ્ચર, તો હું ત્યાં ઇન્ડિયા સિલેક્ટ કરીશ, કારણ કે મને રેઇન ફોલ્સની વ્યવસ્થા હશે, ફર્ટાઇલ લેન્ડ મળી જશે, મને કન્વિનિયન્ટ ક્લાઇમેટ મળશે. ક્લિયર? તો પહેલાં તમારે કન્ટ્રી સિલેક્ટ કરવાનું છે કે કયા કન્ટ્રીમાં મારો બિઝનેસ વધારે સ્યુટેબલ છે, કયા કન્ટ્રીમાં મને મારા બિઝનેસ માટે સ્યુટેબલ એન્વાયરમેન્ટ મળશે. સો ફર્સ્ટ ઓફ ઓલ સિલેક્ટ ધ કન્ટ્રી. નેશન્સ સિલેક્ટ કરો. નેશન્સ છે એની અંદર શું હોય, અલગ અલગ સ્ટેટ આવેલા હોય છે, ડિસ્ટ્રિક્ટ આવેલા હોય, તાલુકા આવેલા હોય, સિટી આવેલા હોય, તો એ બધી વસ્તુઓ મારે સિલેક્ટ કરવી પડશે. સો ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વિશ ટુ ગો ફોર અ પ્રોડક્ટ, મારી કોઈ રાઈસ પ્રોડક્ટ છે, મારી કોઈ કોફી રિલેટેડ પ્રોડક્ટ છે, ટી રિલેટેડ પ્રોડક્ટ છે, તો આવી બધી હર્બ્સ રિલેટેડ પ્રોડક્ટ છે, તો સાઉથ વુડ બી ધ કન્વિનિયન્ટ ફોર મી. તો હું શું કરીશ, સાઉથમાં પ્રોડક્શન્સ કરીશ. ક્લિયર? માઇન્સ રિલેટેડ મારું કંઈ પણ હશે કાર્યવાહી, તો હું નોર્થ ઇન્ડિયા પકડીશ. ક્લિયર? સાઉથ ઇન્ડિયાની જગ્યાએ નોર્થ ઇન્ડિયા પકડીશ. સો કયું રિજિયન પકડવું છે, કયું સ્ટેટ પકડવું છે, સ્ટેટની અંદર પાછું કયું ડિસ્ટ્રિક્ટ અને કયો તાલુકા તમારે છે, એ કયું સિટી તમારા માટે કન્વિનિયન્ટ છે. સપોઝ છે ફોર એક્ઝામ્પલ મેં નક્કી કર્યું કે ભાઈ મારે ગુજરાતમાં બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો ગુજરાતમાં કઈ જગ્યાએ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં, તો કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં મારે એક્સ સિટી લેવું, એક્સ બરાબર છે, ગુજરાતમાં નક્કી કરવું છે, ઇન્ડિયામાં બિઝનેસ સેટઅપ કરવો છે, ઇન્ડિયામાં કયા સ્ટેટમાં, તો કે ગુજરાત સ્ટેટમાં. ઓકે ફાઇન, ગુજરાત સ્ટેટમાં નક્કી કરી દો. ગુજરાતમાં તો કેટલા બધા સિટી છે, અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, અમરેલી છે, કેટલા બધા છે. તો કે ભાઈ મારે રાજકોટની અંદર સિલેક્ટ કરવું છે. રાજકોટની અંદર કઈ જગ્યાએ, તો કે મને મેટોડા જીઆઈડીસીમાં જવું છે, મને આજી જીઆઈડીસીમાં જવું છે, કે મારે કોઈ જીઆઈડીસીના ફેઝ 2 મેટોડામાં નવો બન્યો છે, ખીરસરા આગળ જીઆઈડીસી બને છે, ત્યાં મારે પ્લાન્ટ લોકેશન્સ રાખવું છે, એમાં પાછું ક્યાં એ નક્કી કરવાનું છે. ક્લિયર? દેન એ વસ્તુ મારી ડિસાઇડ થઈ જશે. દેન આઈ હેવ ટુ ડિસાઇડ, મારું એકવાર સિટી પણ નક્કી થઈ જશે કે મારે આ સિટીમાં જવું છે. સપોઝ મને એમ થાય કે મારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર, ગુજરાતની અંદર જવું છે, ગુજરાતની અંદર કે ભાઈ સૌરાષ્ટ્ર કચ્છની અંદર. શું કામ એને કચ્છમાં, કારણ કે કચ્છ હમણાં જ 2001માં સેઝ એરિયા ડિક્લેર થયો છે. ક્લિયર? એટલે મને ત્યાં ગવર્મેન્ટ પોલિસીસ ફેવરેબલ હશે, ટેક્સ પોલિસીસ હશે, ટેક્સ એક્ઝમ્પશન્સ ખૂબ મળશે, 5 વર્ષ સુધી મારા પ્રોફિટ ઉપર કોઈ ટેક્સ નહીં, મને ગવર્મેન્ટ સબસિડીઝ મળશે, ગવર્મેન્ટ ફિનાન્સ આપશે, આ બધી વસ્તુ આપશે. એટલે મારે મારી ઇન્ડસ્ટ્રી કચ્છ ભુજ કંડલામાં સેટઅપ કરવી છે. સો વન્સ યુ હેવ ડિસાઇડ ધ રીજન, નાઉ ડિસાઇડ ધ લોકાલિટી. લોકાલિટીનો મતલબ કે શું છે કે ભાઈ લોકેશન્સની અંદર મારે કઈ લોકાલિટી જોવી છે, તો કે અર્બન એરિયા, રૂરલ એરિયા કે સબર્બન એરિયામાં મારે મારો બિઝનેસ ડેવલપ સેટઅપ કરવો છે. તે કહે કે ભાઈ અર્બન એરિયા એટલે કેવો એરિયા, સિટી એરિયા, ગામની વચ્ચોવચ્ચ. રૂરલ એરિયા એટલે ગામની બારોબાર. જેમ ગાંધીગ્રામમાં મારે સપોઝ ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવી, તો એ અર્બન એરિયામાં કહેવાય. ક્લિયર? રૂરલ એરિયા સાવ ખીરસરા આગળ હું મારી મેટોડા આગળ સેટઅપ કરું છું, દેટ ઇઝ ધ રૂરલ એરિયા. કાળાવડ રોડ ટચ, જરાક જ બહાર નીકળો, નવો 150 ફૂટ રિંગ રોડ આવે છે, અને તરત જ હું ત્યાં ઇન્ડસ્ટ્રી સેટઅપ કરું છું, તો એ કેવો સબઅર્બન એરિયા, વચ્ચેનો એરિયા. ક્લિયર? તો બધાના પ્રોઝ એન્ડ કોન્સ છે. અગેન એ કંઈ એમને નક્કી કરી લેવાતું કે મારે અર્બન એરિયામાં સિલેક્ટ કરવું છે, રૂરલ એરિયામાં સિલેક્ટ કરવું છે, કે સબ અર્બન એરિયામાં મારે મારું ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરવી છે. એ પાછું એમને થોડું નક્કી થઈ જાય છે. એના માટે પણ પાછા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ બંને જોતા રહેવા પડે છે. તમારા ધંધાને કયું વસ્તુ વધારે પ્રિફરેબલ અને સ્યુટેબલ છે એ અગેન તમારે નક્કી કરવાનું છે. કારણ કે સપોઝ આજે કોઈ એક્સ વ્યક્તિએ મારી સાથે બિઝનેસ સ્ટાર્ટ કર્યું અને એને જે લોકેશન સિલેક્ટ કર્યું એ સેમ લોકેશન ઇટ મે બી પ્રોફિટેબલ ફોર હિમ બટ નોટ પ્રોફિટેબલ ટુ મી. એ કદાચ એ વ્યક્તિએ મારી સાથે જ, મારા ફ્રેન્ડે કદાચ મારી સાથે જ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું, એને એક લોકેશન સિલેક્ટ કર્યું છે. હવે એ જ લોકેશન મારા માટે પણ પ્રિફરેબલ છે એવું જરૂરી નથી. મારા બિઝનેસને પણ એ જ લોકેશન્સ એડવાન્ટેજ આપશે જરૂરી નથી. સો ધંધો શું છે, ધંધાની જરૂરિયાત શું છે, ધંધાની પ્રોડક્ટ શું છે, એના ઉપરથી તમારે તમારા ધંધાનું લોકેશનનો નિર્ણય લેવાનો રહેશે. નાઉ ધ અર્બન એરિયા. હવે પેલા એડવાન્ટેજીસ ઓફ અર્બન એરિયા. જો અર્બન એરિયાની અંદર તમે તમારી ઇન્ડસ્ટ્રી સેટઅપ કરો તો તમને કયા બેનિફિટ થાય છે? ફર્સ્ટ થિંગ,
દેટ ઇઝ ધ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ અવેલેબલ. તમારું રો મટીરિયલ ઝડપથી ગોડાઉન મીન્સ ઝડપથી કોઈ પણ એક જગ્યાએ સપ્લાયર પાસેથી તમારા સુધી પહોંચી શકશે. અને વન્સ યુ ફિનિશ યોર પ્રોડક્ટ, વન્સ યુ રેડી યોર પ્રોડક્ટ, તો રેડી મટીરિયલ ટ્રાન્સપોર્ટ કરવા માટે પણ તમારી પાસે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે. તો ફટાફટ સપ્લાયર પાસેથી તમારા ત્યાં પ્લાન્ટ ઉપર રો મટીરિયલ પહોંચી શકશે. રો મટીરિયલ રેડી થઈ જશે એટલે ફટાફટ રેડી મટીરિયલ માર્કેટ સુધી પહોંચી શકશે. સો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ અવેલેબલ ઇન ધ અર્બન એરિયા, એ એક એનો મેજર એડવાન્ટેજ છે. બીજું, અલોંગ વિથ ધ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી કમ્યુનિકેશન ફેસિલિટીઝ અવેલેબલ. ક્લિયર? ઇન્ટરનેટ ફેસિલિટી, આ તે બધી કમ્યુનિકેશન ફેસિલિટીના ટાવર, આ તે બધી ફેસિલિટી અહીંયા ક્વિક અને ઇઝીલી અવેલેબલ અર્બન એરિયામાં થશે. ક્લિયર? ઇન્સ્યોરન્સ ફેસિલિટીઝ એ પણ તમને અર્બન એરિયામાં ફટાફટ મળશે, કારણ કે તમને ત્યાં ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીની બ્રાન્ચીસ મળશે. ઇઝીલી યુ કેન એક્સેસ ધ થિંગ્સ. ક્યારે પણ જરૂર પડશે એજન્ટને પણ તમારી પ્લેસ કન્વિનિયન્ટ હશે, ગમે ત્યારે એ પણ મળી શકશે, આવી શકશે. ક્લિયર? ગોડાઉન છે, વેરહાઉસીસ છે, કોલ્ડ સ્ટોરેજ છે, બધી વસ્તુઓ તમને ત્યાંથી ઇઝી પડશે. તમને અર્બન એરિયામાં જશો તો સ્કિલ્ડ લેબર એ મળી રહેશે, અનસ્કિલ્ડ એ મળી રહેશે અને સેમી સ્કિલ્ડ એ તમને મળી રહેશે. જ્યારે બીજા બધા એરિયા રૂરલ એરિયામાં જશો તો અનસ્કિલ્ડ લેબર છે એ તમને ફટાફટ મળશે, પણ સેમી સ્કિલ્ડ અને સ્કિલ્ડ લેબર ગોતવામાં તમને થોડીક તકલીફ પડશે, કારણ કે એ એરિયાની અંદર તમને અનસ્કિલ્ડ ખૂબ મળી રહેશે, પછાત વર્ગ ત્યાં રહેતો હોય એટલે. પણ સેમી સ્કિલ્ડ અને સ્કિલ્ડ લેબર્સ ગોતવામાં તકલીફ પડશે. ક્લિયર? ફેસિલિટી ઓફ સબઓર્ડિનેટ યુનિટ્સ આર ઓલ્સો અવેલેબલ. આજુબાજુમાં ઘણા બધા યુનિટ્સ છે, એ ચાલતા હશે તો એને તમને એક યુનિયન જેવો મળશે, એક ફેસિલિટીઝ મળશે. ક્લિયર? રેડી સ્ટોક હશે તો તમને માર્કેટ નજીક પડશે. અર્બન એરિયાની અંદર તમને માર્કેટ ખૂબ જ નજીક પડશે. આ પ્રોડક્શન્સ કર્યું અને તરત જ માર્કેટમાં સેન્ડ કર્યું, કારણ કે માર્કેટ ક્યાં લોકેટેડ હોય? અર્બન એરિયામાં, જ્યાં સિટી એરિયામાં, જ્યાં લોકોનો વસાહત હોય ત્યાં. ટ્રેનિંગ સેન્ટર્સ મળી રહેશે ઇઝીલી, એટલે ફટાફટ તમે લેબર્સને, તમારા એમ્પ્લોઈઝને ટ્રેનિંગ ફેસિલિટીઝ આપી શકશો. ક્લિયર? એજ્યુકેશન ફેસિલિટી, હેલ્થ ફેસિલિટી, એન્ટરટેનમેન્ટ ફેસિલિટીઝ તમને બધી મળી રહેશે. ફાયર બ્રિગેડ ફેસિલિટીઝ, પોલીસ સ્ટેશન્સ, બધું, કારણ કે આજુબાજુમાં વસાહત છે એટલા માટે. ક્લિયર? હવે એના ડિસએડવાન્ટેજીસ શું છે તે કે પ્રાઇસ ઓફ ધ લેન્ડ્સ આર વેરી હાઈ. નેચરલ વસ્તુ છે ને, તમે અહીંયા જૂના રાજકોટમાં પ્લોટ લેવા જાઓ તો મોંઘો પડે, એનાથી દૂર કાલાવડ રોડ લેવા જાઓ થોડોક સસ્તો પડે, કાલાવડ રોડથી પાછા મેટોડામાં ઘર લેવા જાઓ તમને વધારે સસ્તું પડે. સો અર્બન એરિયા, જે મેઇન સિટી એરિયા છે, ત્યાં તમે કોઈ પણ લેન્ડ પરચેસ કરશો તમારા પ્લાન્ટ માટે તો તમને લેન્ડનો ભાવ બહુ મોંઘો પડશે. લેબર આર અગેન કોસ્ટલીએસ્ટ. તમને કામવાળા જે કાંઈ છે એ સપોઝ તમે જૂના રાજકોટમાં જુઓ તો તમને મોંઘા પડે, યાજ્ઞિક રોડ કે પંચવટીમાં જુઓ તો તમને મોંઘા પડે, એનાથી સસ્તા તમને કાલાવડ રોડ ઉપર મળે, એનાથી સસ્તા મેટોડા પાસે જાઓ તો તમને સાવ 200 રૂપિયામાં કચરા પોતા કરી દે આજુબાજુના લોકો જે રહેતા હોય. એટલે સો તમને લેબર અહીંયા અર્બન એરિયામાં કોસ્ટલી પડે. કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ હોય, કારણ કે સિટી એરિયામાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ હોય. હવે હું અહીંયા મારો પ્રોવિઝન સ્ટોર નાખું સિટી એરિયામાં યાજ્ઞિક રોડ ઉપર, તો મારી પાસે ખૂબ કોમ્પિટિશન રહેવાની. પણ હું મેટોડા પાસે મોટી સુપર માર્કેટ રાખું, આજુબાજુ કોઈ કોમ્પિટિટર છે ના, બધા ગ્રાહકો મારે ત્યાં જવાના છે. ક્લિયર? સો લેબર યુનિયન્સ એક્ટિવ રહેશે. લોકલ ટેક્સીસ ત્યાં હાઈ હશે સિટી એરિયાની અંદર. ગાર્બેજ ને બધું ડિસ્પોઝ ઓફ કરવું હશે તો મારે ઠેક ગાર્બેજ ક્યાં જવું પડશે? ગામની બહાર લઈ જવું પડશે. ક્લિયર? એટલે ગાર્બેજ ડિસ્પોઝ ઓફ કરવાનો ખર્ચો મારો વધી જશે. ક્લિયર? આ બધી પ્રોબ્લેમ્સ તમને થશે. ક્લિયર? જ્યારે રૂરલ એરિયાની અંદર પણ પાછું એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. ક્લિયર? સો ઇન કમ્પેરિઝન ટુ ધ અર્બન એરિયા, લેન્ડ આર વેરી રિઝનેબલ. બીજો એડવાન્ટેજ શું છે કે અર્બન એરિયા, સિટી એરિયામાં તમને જે લેન્ડ મળશે એના કરતાં થોડીક સસ્તી લેન્ડ તમને રૂરલ એરિયામાં મળશે. ક્લિયર? અને અગેન લેબર કોસ્ટ પણ તમને રૂરલ એરિયામાં ઘટી જશે. તમે પંચવટીમાં ઘર લ્યો એના કરતાં તમને મેટોડામાં ઘર સસ્તું પડશે. પંચવટીમાં તમારી ઘરે કામવાળાનો ભાવ હોય એના કરતાં તમારો કામવાળાનો ભાવ નાના મીન્સ મેટોડા પાસે હોય તો સસ્તો પડશે તમને. એક્સ્ટ્રીમ લોકેશન્સ, અર્બન એરિયા એન્ડ રૂરલ એરિયા. ક્લિયર? પાછું શું હશે? એમ્પ્લોઈઝ અનસ્કિલ્ડ જેટલા લેબર જોતા હશે, રોજના 100 રૂપિયાનો ભાડું આપશો તો તમને રોજના 100 રૂપિયા લેખે મળી જશે. ત્યાં ગવર્મેન્ટના ટેક્સીસ ઓછા છે, ગવર્મેન્ટ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ ત્યાં ઓછા લેશે, લેન્ડ ઉપર રેવન્યુઝ ટેક્સીસ ઓછા થઈ જશે. બરાબર છે?
આ બધી જ વસ્તુઓ તમને ત્યાં બેનિફિટમાં મળશે. પણ બીજા પ્રોબ્લેમ શું છે? ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ ખૂબ ઓછી હશે, કમ્યુનિકેશન ફેસિલિટી તમને ઓછી મળશે, બેન્કિંગ ફેસિલિટીઝ ઓછી મળશે, તમારે ઠેક સિટીમાં આવવું પડશે, સિટી એરિયામાં આવવું પડશે બેન્કિંગ ફેસિલિટી અને ફાઇનાન્શિયલ ફેસિલિટી, ઇન્સ્યોરન્સ ફેસિલિટીઝ માટે. ક્લિયર? તો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી બહુ એક્સપેન્સ વધી જશે, ત્યાંથી અહીંયા રો મટીરિયલ પહેલાં લઈ જવાનો ખર્ચો વધી જશે, માલ બને પછી માર્કેટ સુધી લઈ આવવાનો ખર્ચો વધી જશે, ટ્રેન્ડ લેબર નહીં મળે તમને, લેબરની ટ્રેનિંગના સેન્ટર્સ ત્યાં નહીં મળે, એન્ટરટેનમેન્ટ અને બીજી એજ્યુકેશનલ ફેસિલિટીઝ તમને ત્યાં નહીં મળે. એ બધા ઇસ્યુઝ તમારે ત્યાં થશે રૂરલ એરિયાની અંદર. સબઅર્બન એરિયાના પણ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે, પણ એ તમારે હોમવર્કમાં કરવાના છે. રૂરલ એરિયા અને અર્બન એરિયા વચ્ચેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કોના રહેશે? સબઅર્બન એરિયાના રહેશે. ક્લિયર? એટલે તમને ઇઝીલી આવડી જશે વન્સ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ અર્બન એરિયા અને સબઅર્બન એરિયા. છતાં તમને ન આવડે, બુક આવી જાય પછી વાંચી લેજો. ન આવડે તો કોઈ ચિંતા ન કરતા, બુક આવે ત્યારે ફરી એકવાર આ વિડીયો સાંભળી લેજો અને ત્યાર પછી એ વાંચી લેજો. વાંચતા જો ન આવડે તો કોઈ ટેન્શન ન કરતા તમે મને કોલેજના નંબર ઉપર કોલ કરી દેજો અને કોલેજના નંબર ઉપર તમે મને કહેજો, મારો ટાઈમ લઈ લેજો, હું તમને બીજે દિવસે એ વસ્તુ એક્સપ્લેન કરી દઈશ. પણ ટ્રાય ટુ રીડ ઇટ, તમને સમજાય જ જશે, કારણ કે તમે અર્બન એરિયા અને રૂરલ એરિયાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ સમજી લીધા છે. એના વચ્ચેનું જે છે એ છે સબઅર્બન એરિયા. સબઅર્બન એરિયા એટલે કેવો એરિયા હશે કે જે બહુ સિટી એરિયા નથી અને સાવ પછાતે નથી. એટલે સાવ તમે યાજ્ઞિક રોડની વાતે નથી કરતા અને સાવ તમે ખીરસરા સુધી પહોંચવાની વાત નથી કરતા. નવો 150 ફૂટ રિંગ રોડ કેવો ડેવલપિંગ એરિયા છે, એને કહેવાય છે સબઅર્બન એરિયા. ક્લિયર? કે જ્યાં ખૂબ સિટી એરિયા અને મેઇન એરિયા નથી અને સાવ પછાત એરિયા પણ નથી, પણ વચ્ચેની વાત છે. ક્લિયર? એને કહેવાય છે સબઅર્બન એરિયા. તો સબઅર્બન એરિયાની અંદર તમારે લોકેશન્સ તમારા પ્લાન્ટનું રાખવું છે તો ઓલવેઝ તમને પ્રિફરેબલ જ રહેશે, ઓલવેઝ સારું રહેશે. ક્લિયર? કારણ કે ત્યાં બધી ફેસિલિટી બહુ બધી કોસ્ટલી નહીં હોય અને સાવ સસ્તી નહીં હોય, સાવ ફેસિલિટી મળતી જ નથી એવું નહીં હોય અને ખૂબ ફેસિલિટી મળી રહે છે એવું પણ હશે નહીં. ખૂબ તમને તકલીફ પડશે એવું પણ નહીં હોય ને સાવ તકલીફ નહીં પડે એવું પણ હશે નહીં. વચ્ચેનું લોકેશન્સ રહેશે સબઅર્બન એરિયા. એટલે સ્ટ્રેટેજિક ચોઇસ શું કહે છે કે પ્લાન્ટ હંમેશા કઈ જગ્યાએ લોકેટ કરવો જોઈએ? સબઅર્બન એરિયાની અંદર બને ત્યાં સુધી. ક્લિયર? ચલો, અને લાસ્ટ ટોપિક આજે આપણો છે મોડર્ન ટ્રેન્ડ્સ ફોર ધ ચોઇસ ઓફ પ્લાન્ટ લોકેશન્સ. અત્યારના ટ્રેન્ડ મુજબ લોકો કેવી રીતના લોકેશન્સ ડિસાઇડ કરે છે? તો કે પ્રાયોરિટી ઓફ સબઅર્બન એરિયા ઇન ધ સિલેક્શન્સ. લોકો અત્યારે અર્બન એરિયાની પ્રાયોરિટી એટલી નથી આપતી, સાવ રૂરલ એરિયામાં જવાની પ્રાયોરિટીઝ નથી આપતા. લોકો અત્યારે સબઅર્બન એરિયા વધારે પ્રેફર કરે છે. Then the establishment of the enterprise in the industrial backward area. લોકો એવું બી વિચારે છે કે જો બહુ મોટા પાયે ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવી છે તો બેકવર્ડ એરિયા વુડ બી ધ પ્રિફરેબલ વન. અત્યારે લોકો મેજોરિટી 2001માં જ્યારે સેઝ ડેવલપ થયો તો કચ્છ ભુજની અંદર અર્થક્વેક આવ્યો હતો, જેને લીધે આખું કચ્છ ભુજ કંડલા છે એ બધું કચ્છ ભુજ છે એ આખું કોલેપ્સ થઈ ગયું હતું. એને રીડેવલપ કરવા માટે ગવર્મેન્ટે ત્યાં સેઝ ઝોન બનાવ્યા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એટલે લોકોને ત્યાં ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવા માટે પ્રમોટ કર્યા. 5 years સુધી ટેક્સ નહીં, 5 વર્ષ સુધી તમારો જે પ્રોફિટ થાય એના ઉપર કોઈ ટેક્સ નહીં, એના પછી પણ તમને 50% ટેક્સ એક્ઝમ્પશન્સ મળે. તમારો પ્રોફિટ જે ટોટલ છે એના ઉપર ટેક્સ નહીં ભરવાના, 50% પ્રોફિટ ઉપર જ તમારે ટેક્સ ભરવાનો. પછી તમને ગવર્મેન્ટ સબસિડીઝ આપે, ગવર્મેન્ટ તમને ઇન્ટરેસ્ટ ઉપર લોન આપે, સસ્તા ભાવે લોન આપે, ગવર્મેન્ટ તમને ફંડ આપે છે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. આ બધી ફેસિલિટીઝ તમને મળે છે. તો એ વસ્તુ લોકો અત્યારે વધારે પ્રિફર કરે છે કે ગવર્મેન્ટ જે બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ કરવા માટે અંડર ડેવલપ્ડ એરિયા ટેપ્ડ કરે છે એમાં લોકો વધારે ગવર્મેન્ટ બેનિફિટ્સ લેવા માટે ઇન્ડસ્ટ્રી સેટઅપ કરે છે. ઇન્ડસ્ટ્રીયલ ડિસેન્ટ્રલાઇઝેશન. ગવર્મેન્ટ આજકાલ શું કરે છે? ઇન્ડસ્ટ્રીયલ ડિસેન્ટ્રલાઇઝેશન. ઇન્ડસ્ટ્રીયલ ડિસેન્ટ્રલાઇઝેશનનો મતલબ શું છે કે બધે ખૂબ ઇન્ડસ્ટ્રી અને અમુક એરિયામાં સાવ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં એવું નહીં, બધે નાની નાની ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરે છે. એટલે આજીમાં એને જો ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ કર્યો ન્યારી પાસે ગવર્મેન્ટ કરે છે. હવે મેટોડામાં જીઆઈડીસી ડેવલપ થઈ ગયું, ક્લિયર, એનો ફેઝ 2 ડેવલપ થઈ ગયો. હવે ખીરસરા પાસે નવું જીઆઈડીસી ગવર્મેન્ટ લોન્ચ કરે છે, ક્લિયર. એટલે શું ડિસેન્ટ્રલાઇઝેશનનો મતલબ શું છે?
વિકેન્દ્રીયકરણ. એક જ જગ્યાએ બધી ઇન્ડસ્ટ્રી સેટઅપ નહીં કરવાની, પણ રિજિયનના હરેક ભાગમાં થોડી ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ મૂકવાના. ક્લિયર? કોમ્પિટિશન બિટવીન ધ ગવર્મેન્ટ એન્ડ લોકલ ઇન્સ્ટિટ્યુશન. જ્યાં થોડીક બેલેન્સ્ડ કોમ્પિટિશન્સ હોય ગવર્મેન્ટ અને લોકલ ઇન્સ્ટિટ્યુશન્સ વચ્ચે, ત્યાં વધારે પ્રેફર કરાય. ઇન્ડસ્ટ્રીયલ કોલોનીમાં અત્યારે લોકો પોતાની રીતના ઇન્ડસ્ટ્રીયલ સેટઅપ કરવાની જગ્યાએ ઇન્ડસ્ટ્રી સેટ કોઈ એક અલગ જ જગ્યાએ ઇન્ડસ્ટ્રી પોતાની રીતના સેટઅપ કરવાની જગ્યાએ લોકો શું પ્રિફર કરે છે? ગવર્મેન્ટે અલોટ કરેલા પ્લોટ છે એમાં ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવી, એના શેડ્સ લેવા. ક્લિયર? એટલે જે જીઆઈડીસી ગવર્મેન્ટ બનાવે છે એની અંદર ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવાની લોકો વિચારે છે. બિકોઝ ઓવર ધેર ધ ગવર્મેન્ટ પ્રોવાઈડ ઓલ ધ ફેસિલિટીઝ. જે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ બિઝનેસ ચલાવવા માટે જોઈએ છે બધી ગવર્મેન્ટ આપે છે ને એટ સબસિડાઇઝ રેટ ઉપર. ક્લિયર? સો hereby we are completing our chapter number 1 of unit 1. Unit 1 એન્ટરપ્રિન્યોરશિપનું યુનિટ 1 છે, એમાં 2 ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3. તો આજે આપણે યુનિટ 1નું ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કર્યું. આવતીકાલથી યુનિટ 1નું જ આપણે ચેપ્ટર નંબર 3 ચાલુ કરીએ છીએ. ચેપ્ટર નંબર 2 છે એ યુનિટ 2નો ભાગ છે, એટલા માટે આપણે હવે ડાયરેક્ટલી ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરશું. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.